ગુડ મોર્નિંગ. આજે આપણે 18મા સમૂહની વાત કરવા જઈ રહ્યા છે. 18મા સમૂહના તત્વ કે જેને આપણે નિષ્ક્રિય વાયુ તત્વ અથવા તો ઉમદા વાયુ તત્વ તરીકે ઓળખીએ છીએ, કારણ કે એ બધા જ તત્વો બહુ નિષ્ક્રિય છે. મોટે ભાગે 18મા સમૂહના જે તત્વ છે એની રાસાયણિક એની ઇલેક્ટ્રોન રચના જોઈએ આપણે તો એમાં અષ્ટક પૂર્ણ થયેલું હોય. NH2 NP6 એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે, એટલે એને ઇલેક્ટ્રોન જોઈતો પણ નથી અષ્ટક પૂર્ણ કરવા કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ પણ નથી રાખતો, અને એટલે જ એને આપણે નિષ્ક્રિય વાયુ તત્વ અથવા તો ઉમદા વાયુ તત્વ તરીકે ઓળખીએ છીએ. 18મા સમૂહના તત્વની વાત કરીએ તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને નવું શોધાયેલું તત્વ ઓગ્નેસોન એ 18મા સમૂહના તત્વના નામ છે. યાદ રાખવાની આપણને ખબર છે મેથડ એની: હીના, ઓર, કરીના, કી, ઝેરોક્સ, રંગીન. આપણે એવી રીતે યાદ રાખીએ છીએ: હીના, ઓર, કરીના, કી, ઝેરોક્સ, રંગીન. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે. 8 ઉમેરો, 10, 8 ઉમેરો, 18, 18 ઉમેરો, 18 ઉમેરો, 32 ઉમેરો અને 32 ઉમેરો. એટલે અનુક્રમે આપણે 2, 8, 8, 18, 18 અને 32 એવી રીતે ઉમેરતા જઈએ એટલે આપણને સમૂહમાં એના પછીના તત્વનો પરમાણુ ક્રમાંક મળતો જાય. હિલિયમની ઇલેક્ટ્રોન રચના છે 1s2, 2 ઇલેક્ટ્રોન સાથે 1s2 ઇલેક્ટ્રોન રચના છે. અને નિયોનની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો 2s2 2p6. આર્ગોનમાં નિયોન 3s2 3p6. ક્રિપ્ટોનમાં આર્ગોન 4s2 4p6. પણ આપણને ખબર છે કે 4s પછી પહેલાં 3Dમાં 10 ઇલેક્ટ્રોન જાય, પછી જ 4pમાં જાય. ઝેનોનની ઇલેક્ટ્રોન રચના છે ક્રિપ્ટોન 5s2 4d10 5p6 અને રેડોન કે જે છઠ્ઠો આવર્ત છે અને ત્યાંથી એફમાં 14 ઇલેક્ટ્રોન ભરાવાની શરૂઆત થાય છે. એટલે રેડોનની ઇલેક્ટ્રોન રચના થશે ઝેનોન 6s2, પછીના 14 ઇલેક્ટ્રોન 4fમાં જાય, પછીના 10 ઇલેક્ટ્રોન 5dમાં જાય અને પછી છેલ્લે 6 ઇલેક્ટ્રોન 6pમાં જાય. અને જે નવું શોધાયેલું તત્વ છે ઓગ્નેસોન, એની ઇલેક્ટ્રોન રચના છે રેડોન 7s2, 5f14, 6d10 અને 7p6. તો બધા તત્વોની કોમન ઇલેક્ટ્રોન રચના જોવા જઈએ તો NH2 NP6 એ ઉમદા વાયુ તત્વ કે 18મા સમૂહના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે, સિવાય કે 1s2 આમાં પી કક્ષક નથી એટલે હિલિયમનો અપવાદ છે ઇલેક્ટ્રોન રચનામાં. આ બધા જ વાયુઓ નિષ્ક્રિય છે. અષ્ટક પૂર્ણ છે એટલે નિષ્ક્રિય છે, અને નિષ્ક્રિય છે એટલે એના સંયોજનો બહુ જ ઓછા બને છે. એક ઓગ્નેસોનનું ઉત્પાદન કેવી રીતે થાય એ જોઈએ તો CF એટલે કેલિફોર્નિયમ. CF તત્વનું નામ છે કેલિફોર્નિયમ, અને એની કેલ્શિયમ સાથે જો સંઘાત થાય, સંઘાત એટલે અથડામણ, તો ઓગ્નેસોનનું ઉત્પાદન થાય. અને રેડોનના ઉત્પાદનની વાત કરું તો રેડિયમનું ક્ષયન થાય, કારણ કે રેડિયમ એ રેડિયો એક્ટિવ તત્વ છે, એટલે એમાંથી જ રેડિયો એક્ટિવ વિકિરણોનું સતત ઉત્સર્જન થયા કરે, એટલે એનું ક્ષયન થાય તો ક્ષયિત નિપજ તરીકે આપણને રેડોન મળે છે. આ જે ઓગ્નેસોન છે એ પણ રેડિયો એક્ટિવ છે, અને એનો બહુ વ્યવસ્થિત રીતે વૈજ્ઞાનિકો અભ્યાસ નથી કરી શક્યા, કારણ કે એ રેડિયો એક્ટિવ તો છે જ, અને એનો અર્ધ આયુષ્ય સમય ખાલી 0.7 મિલિસેકન્ડ છે, અને એટલે એનું તો તરત જ અસ્થાયી નિપજ છે, વિઘટન થઈ જાય છે, એટલે એનું બહુ વ્યવસ્થિત રીતે હજી સુધી અભ્યાસ કરી શકાયો નથી. 18મા સમૂહના તત્વની સામાન્ય પ્રક્રિયાઓની કે સામાન્ય ગુણધર્મની આપણે વાત કરીએ, જેવી રીતે બધા જ સમૂહમાં આપણે કરતા આવ્યા છે, તો આપણે એક તો વાત કરીશું એની આયનીકરણ એન્થાલ્પીની, બીજી વાત કરીશું એની આયનીય ત્રિજ્યા અથવા તો પરમાણુય ત્રિજ્યાની, એક આપણે વાત કરીશું એની ડેલ્ટા EGH ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ જેવી રીતે બધા સમૂહમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે, એવી રીતે 18મા સમૂહના તત્વની આયનીકરણ એન્થાલ્પી પણ ઘટે છે. પણ પ્રમાણમાં 18મા સમૂહના તત્વની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું છે, કારણ કે એને ઇલેક્ટ્રોન ગુમાવવો જ નથી, એટલે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે આપવી પડતી ઉર્જા કે જેને આપણે આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ એનું મૂલ્ય
વધારે છે. આયનિક ત્રિજ્યાની વાત કરું તો જેવી રીતે બાકીના સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ આયનિક ત્રિજ્યામાં વધારો થાય, એવી રીતે 18મા સમૂહના તત્વની આયનિક ત્રિજ્યા કે પરમાણ્વીય ત્રિજ્યા પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ વધતી જાય છે. સૌથી અગત્યની વસ્તુ ડેલ્ટા EGH કે જેને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ છીએ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કે જે ઇલેક્ટ્રોનના કેન્દ્ર પ્રત્યેના આકર્ષણ પર આધાર રાખે છે. અને જેમ આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ કદ વધવા સાથે ઇલેક્ટ્રોનનું કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઘટે છે અને પરિણામે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જાય. નિયમ પ્રમાણે આવું થાય. તમને એવી ખબર છે કે આવર્ત કોષ્ટકના બધા જ તત્વમાં, આવર્ત કોષ્ટકના જેટલા પણ તત્વ છે કે જેટલા પણ સમૂહની વાત કરું, 18મા સમૂહ સિવાય બધા જ તત્વની ડેલ્ટા EGHનું મૂલ્ય ઋણ મળે છે. એટલે બધા માટે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. પણ 18મા સમૂહના તત્વ એવા છે કે જેનું અષ્ટક ઓલરેડી પૂર્ણ થયેલું છે, એટલે એને નથી ઇલેક્ટ્રોન જોઈતો કે નથી એને ઇલેક્ટ્રોન ગુમાવવો, એટલે એને ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બહુ જ ઓછું છે. અને પરિણામે ખાલી 18મા સમૂહના તત્વ જ એવા છે કે જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા EGHનું મૂલ્ય પોઝિટિવ છે. યાદ રાખો છો, 18મા સમૂહના તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન મળે છે. આ સિવાય 18મા સમૂહના તત્વના ભૌતિક ગુણધર્મની વાત કરીએ આપણે તો એક તો બધા જ રંગવિહીન, 18મા સમૂહના બધા જ તત્વ રંગવિહીન, વાસવિહીન અને સ્વાદવિહીન, બધા જ વાયુરૂપ અધાતુ તત્વ. 18મા સમૂહના બધા જ તત્વ એક પરમાણ્વીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. બહુ અગત્યની વસ્તુ. હિલિયમ સિંગલ જ હોય. જેવી રીતે ક્લોરીનની વાત કરું તો એ દ્વિપરમાણવીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. પણ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન એ બધા એક જ પરમાણુ સ્થાયી છે. અણુ કહું કે પરમાણુ કહું, હિલિયમ જ છે. પાણીમાં બધા જ અલ્પદ્રાવ્ય. 18મા સમૂહના તત્વ પાણી સાથે કોઈ ચોક્કસ પ્રક્રિયા મોટે ભાગે ના આપે અને પાણીમાં બધા અલ્પદ્રાવ્ય છે. એના ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, ભૌતિક ગુણધર્મની વાત કરતા હોય એટલે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આવે. અને તમને ખબર છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ અણુભાર વધવાને કારણે બધા જ સમૂહમાં ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઉપરથી નીચે તરફ જઈએ એમ વધતા જાય. કારણ કે અણુભાર વધે એમ માંડવાસ આકર્ષણ બળ વધે અને ગલન બિંદુ, ઉત્કલન બિંદુ એ બેઝિકલી આંતર આણ્વીય આકર્ષણ પર આધાર રાખે છે. જેટલું બે અણુ વચ્ચેનું કે બે પરમાણુ વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ પ્રબળ હોય એટલો એમાં વાંડવાસ આકર્ષણ બળ પ્રબળ હોય એટલું એનું ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઊંચું હોય. અને જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ ગલન બિંદુ, ઉત્કલન બિંદુ વધે. પણ 18મા સમૂહના તત્વના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ કમ્પેરિટિવલી બહુ નીચા છે. આમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ ગલન બિંદુ, ઉત્કલન બિંદુ વધે, પણ કોઈની સાથે કમ્પેરિઝન કરીએ તો સમૂહ 18ના તત્વના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુના મૂલ્ય ખૂબ નીચા છે. એનું કારણ એવી રીતે આપી શકીએ કે એ એક પરમાણવીય છે, એક પરમાણવીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એટલે આ એક હિલિયમનું એક ઉદાહરણ આપું તો આ એક હિલિયમનો પરમાણુ ને આ એક બીજો હિલિયમનો પરમાણુ, તો એની વચ્ચે આંતર પરમાણવીય આકર્ષણ બળ જે અસ્તિત્વ ધરાવે છે એ બહુ નિર્બળ છે. બે પરમાણુ વચ્ચે જે આકર્ષણ બળ છે એ બહુ નિર્બળ છે
અને પરિણામે એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા છે. સમજવાનું છે આ બધી વસ્તુ. એટલે 18મા સમૂહના તત્વના ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચા છે. એક ભૌતિક ગુણધર્મમાં એક અગત્યનો ગુણધર્મ એવો કે હિલિયમ એવો વાયુ છે કે જે પ્લાસ્ટિક, કાચ અથવા તો રબર જેવા પદાર્થો કે જે મોટે ભાગે લેબોરેટરીમાં વપરાતા હોય છે એ બધામાંથી પ્રસરણ પામવાનો અગત્યનો ગુણધર્મ ધરાવે છે. મોટે ભાગે લેબોરેટરીમાં જે બધા પદાર્થો વપરાતા હોય છે એ બધામાંથી હિલિયમ એ પ્રસરવાનો એક અગત્યનો ગુણધર્મ ધરાવે છે. ભૌતિક ગુણધર્મ પછી આપણે 18મા સમૂહના તત્વના રાસાયણિક ગુણધર્મની ચર્ચા કરીએ તો હમણાં જ વાત કરી એવી રીતે સૌથી આખા આવર્ત કોષ્ટકમાં સૌથી ઓછા પ્રતિક્રિયાત્મક તત્વ છે. એટલે મોટે ભાગે એની રાસાયણિક પ્રક્રિયાઓ થતી જ નથી. કારણ કે એના 3 કારણ આપી શકું. એક તો એની સંયોજકતા કક્ષામાં અષ્ટક પૂર્ણ છે. એની કોમન ઇલેક્ટ્રોન હતા જુઓ તમે NH2 NP6 અષ્ટક પૂર્ણ થઈ ગયું એટલે મોટે ભાગે બહુ ઓછા પ્રતિક્રિયાત્મક છે. એ સિવાય એક કારણ તમને એવી ખબર છે કે એનું ડેલ્ટા IH આયનીકરણ એન્થાલ્પી, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ ઊંચું છે. અને બીજું એની ડેલ્ટા EGH ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી એનું મૂલ્ય તો પોઝિટિવ છે એટલે એને ઇલેક્ટ્રોન જોઈતો જ નથી. અને એનો મતલબ કે એની પ્રતિક્રિયાત્મકતા 18મા સમૂહના તત્વની બહુ જ ઓછી હોય છે. સૌ પ્રથમ નીલ બાર્ટલેટે નામના વૈજ્ઞાનિકે આના સંયોજનો મળતા જ નથી. મોટે ભાગે 18મા સમૂહના કોઈ સંયોજનો કુદરતમાં બહુ ઓછા પ્રમાણમાં મળે છે. નીલ બાર્ટલેટે નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલાં O2PTF6 નામનું એક સંયોજન બનાવ્યું અને જ્યાં O2+ અને PTF6- એવું એક સંયોજન એમણે પ્રયોગશાળામાં બનાવ્યું કે જે લાલ રંગનું હતું. પ્રયોગ કરતાં એક્સપેરિમેન્ટ કરતાં એમણે જોયું કે ઓક્સિજન અણુની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IHનું મૂલ્ય 1175 કિલો જૂલ પર મોલ છે. અને સાથે સાથે એમણે એવું પણ નોટિસ કર્યું કે ઝેનોનની પણ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 1170 કિલો જૂલ પર મોલ છે. બાર્ટલેટે એવું માર્ક કર્યું કે ઝેનોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 1170 અને ઓક્સિજન અણુની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 1175 એ લગભગ એકબીજાને સિમિલર છે. અને એટલે એમને લાગ્યું કે જો ઓક્સિજનનું આવું કોઈક સંયોજન બની શકતું હોય તો ઝેનોનનું પણ બની શકે. અને પ્રયોગ કર્યા પછી એમણે O2PTF6- ને બદલે ઝેનોન PTF6- નામનું લાલ રંગનું સંયોજન બનાવ્યું. હવે એમણે બનાવ્યું ઝેનોન પ્લસ PTF6- આવું લાલ રંગનું સંયોજન બનાવ્યું. અને ત્યારથી 18મા સમૂહના તત્વના સંયોજનો બનવાની શરૂઆત થઈ ગઈ. અને ત્યાર પછી ઝેનોનની ફ્લોરિન સાથે, ઝેનોનની ક્લોરિન સાથે એ બધા સાથે પ્રક્રિયા કરી અને અનેક સંયોજનો બનાવવામાં આવ્યા. એ જે થોડા ઘણા સંયોજનો બન્યા છે એનો આપણે વિગતે અભ્યાસ કરવાનો છે. ક્રિપ્ટોનની વાત કરીએ તો થઈ ઝેનોનના સંયોજનો ફ્લોરિન અને ક્લોરિન સાથે મળી આવે, બનાવી શકાય. ક્રિપ્ટોનના સંયોજનો બહુ ઓછા મળે. ક્રિપ્ટોનના બહુ ખાસ સંયોજનો નથી બનાવી શકતા. અને રેડોન જે છે એના સંયોજનોનું અલગીકરણ થઈ શકતું નથી. રેડોનના સંયોજનોનું અલગીકરણ શક્ય નથી. હા, પણ રેડોન જે ટ્રાઇફ્લોરાઇડ છે, RnF3 રેડોન ટ્રાઇફ્લોરાઇડ, એની ઓળખ રેડિયો અનુમાપક દ્વારા કરી શકાય છે.
મતલબ કે આ રેડોનના સંયોજનોને તમે અલગ ના પાડી શકો કે આ રહ્યું રેડોન ટ્રાયફ્લોરાઇડ, એવું ખબર ના પડે કે રેડોન ટ્રાયફ્લોરાઇડ અલગ ના કરી શકો, પણ એ છે ખરું નક્કી, આવું સંયોજન બને છે ખરું એવું રેડિયો અનુમાપક દ્વારા નક્કી કરી શકાયું છે. અને આર્ગોન, હિલિયમ અને નિયોન એના વાસ્તવિક સંયોજનો મળતા નથી. આર્ગોનના સંયોજનો ના મળે, કે હિલિયમના પણ કોઈ સંયોજન મળતા નથી, કે નિયોનના પણ કોઈ સંયોજન મળતા નથી. તો આ તો થઈ અમુકના, એટલે મોસ્ટલી ખાલી ઝેનોનના જ સંયોજનો આપણને મળે છે. એ સિવાય કોઈના સંયોજનો 18મા સમૂહના તત્વમાં આપણે મેળવી શકતા નથી. શરૂઆત કરીએ છીએ આપણે ઝેનોનના ફ્લોરિન સંયોજનથી. ઝેનોનના ફ્લોરિન સંયોજનો મળે, એના ઓક્સિજનવાળા સંયોજનો મળે અને એના ઓક્સિજન અને ફ્લોરિન બંને સાથેના સંયોજનો મળે. તો આપણે ઝેનોનના ફ્લોરિન સંયોજનોની વાત કરીએ. તો બેઝિકલી ઝેનોનના ફ્લોરિન સંયોજનોમાં એક તો HCF2 પ્રકારના મળે, ડાયફ્લોરાઇડ, HCF4 ટેટ્રાફ્લોરાઇડ અને HCF6 હેક્ઝાફ્લોરાઇડ, એવા પ્રકારના એના ફ્લોરિન સંયોજનો મળે. બનાવટની વાત કરીએ તો ઝેનોન કે જે વાયુ સ્વરૂપમાં છે એની જો હું ફ્લોરિન સાથે પ્રક્રિયા કરું 1 બાર દબાણે અને 673 કેલ્વિન તાપમાને, તો HCF2 ઝેનોન ફ્લોરાઇડ મળે કે જે ઘન સ્વરૂપમાં હોય. અહીંયા ઝેનોન પ્રમાણમાં વધુ ઝેનોન કહેવાય. પણ જો એ જ ઝેનોનની હું 2F2 સાથે પ્રક્રિયા કરું કે જ્યાં ઝેનોન અને ફ્લોરિનનું પ્રમાણ 1:5ના પ્રમાણમાં હોય, 873 કેલ્વિન તાપમાને અને 7 બાર દબાણે જો પ્રક્રિયા કરીએ તો HCF4 ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ સોલિડ ફોર્મમાં મળે. અને એ જ ઝેનોનની પ્રક્રિયા જો હું 3F2 સાથે કરું, 1:20ના પ્રમાણમાં લઉં છું ઝેનોન અને ફ્લોરિન, તો એ પ્રક્રિયા 573 કેલ્વિન તાપમાને થાય. પણ દબાણ અહીંયા બહુ ઊંચું, 60થી 70 વાતાવરણ જેટલા ઊંચા દબાણે પ્રક્રિયા કરવી પડે. 60થી 70 બાર જેટલા ઊંચા દબાણે પ્રક્રિયા કરવી પડે. અને તો ઝેનોનનો હેક્ઝાફ્લોરાઇડ સંયોજન મળે. ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ આવી રીતે તો બને જ બને. એ સિવાય જો તમે ઝેનોનના ટેટ્રાફ્લોરાઇડની O2F2 ઓક્સિજનના ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો 143 કેલ્વિન તાપમાને, 143 કેલ્વિન તાપમાને, તો ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ અને ઓક્સિજન વાયુ છૂટો પડે. આ તો થઈ ઝેનોનના ફ્લોરિન સંયોજનોની બનાવટ. આ જે પણ ફ્લોરિન, ઝેનોનના ફ્લોરિન સાથેના જે પણ સંયોજનો છે એ બધાના કોમન ગુણધર્મની વાત કરું તો બધા સંયોજનો રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થ છે. ઝેનોનના ફ્લોરિન સંયોજનો એના ગુણધર્મ એક તો બધા રંગવિહીન અને સ્ફટિકમય ઘન પદાર્થ. એ સિવાય એના ગુણધર્મમાં 298 કેલ્વિન તાપમાને એ બધા ઉર્ધ્વપાતન પામે. એટલે 298 કેલ્વિન તાપમાને ગરમ કરીએ તો બધા ઘનમાંથી વાયુમાં રૂપાંતરણ થઈ જાય. શક્તિશાળી ફ્લોરિનેશન કરતા પદાર્થો છે આ બધા. શક્તિશાળી ફ્લોરિનેશન કરતા, જેવી રીતે ઓક્સિડેશન કરતા એટલે ઓક્સિજન આપે, અને એવી રીતે ફ્લોરિનેશન કરતા એટલે એનો ફ્લોરિને બીજાને આપી દે, એટલે બીજાને ફ્લોરિન આપે છે તો એ શક્તિશાળી ફ્લોરિનેશન કરતા તરીકે વર્તે છે. અને આ સંયોજનો પાણીના ઓછા જથ્થાથી પણ જળ વિભાજન પામે છે. એટલે થોડુંક પાણી હોય તો પણ એનું જળ વિભાજન કરી શકાય. દાખલા તરીકે ઝેનોન ડાયફ્લોરાઇડ છે HCF2, એની H2O સાથે પ્રક્રિયા કરી જળ વિભાજનની પ્રક્રિયા, તો ઝેનોન અને હાઇડ્રોફ્લોરિક એસિડ અને ઓક્સિજન વાયુ છૂટો પડે. સમીકરણને બેલેન્સ કરીએ આપણે તો 2HCF2 પ્લસ 2H2O gives 2Hc પ્લસ 4HF અને પ્લસ O2 જળ વિભાજનની પ્રક્રિયા છે.
તો પાણીના ઓછા જથ્થાથી પણ આ સંયોજનોનું જળ વિભાજન થઈ શકે છે. આગળ એની પ્રક્રિયાની વાત કરીએ આપણે ઝેનોનના કોમન ગુણધર્મની, તો HCF2 ના બંધારણની વાત કરું છું. HCF2 કેવી રીતે, એમાં કયું સંકરણ થાય કે એનો અણુનો આકાર કેવો હોય. તો HCF2 આપણે બનાવવો હોય ધારો કે, તો 2 ફ્લોરિન જોડવાના છે, એટલે એની પાસે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. હવે કોમન ઇલેક્ટ્રોન રચના લખીએ તો NH2 NP6 NS NP અને ND ખાલી છે. NSમાં 2 અને NPમાં 6 ધરા અવસ્થામાં, પણ એને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ 2 ફ્લોરિન સાથે જોડાવા, એટલે આ ઇલેક્ટ્રોન એક ઉત્તેજિત અવસ્થામાં NDમાં જતો રહેશે. અને એટલે અહીંયા sp3 અને D પ્રકારનું સંકરણ થશે. એટલે ટોટલ 3 ને 4 ને 5 સંકૃત કક્ષકો મળે. પણ 5માંથી 1, 2 ને 3 સંકૃત કક્ષકમાં તો લોન પેર છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે એ સાથે 1, 2 અને 3 આપણે જ્યારે 5 સંકૃત કક્ષકો મળતી હોય તો તમને ખબર છે કે બંધારણ આવું આવે. એમાંથી અહીંયા 1, આ 2 અને આ ત્રીજી સંકૃત કક્ષકમાં તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, લોન પેર. એક ફ્લોરિન ઉપર જોડાય અને એક ફ્લોરિન નીચે જોડાય, એટલે આ જે અણુ છે એનો આકાર રેખીય બનશે, રેખીય આકાર હોય HCF2નો. સંકરણ sp3d અણુનો આકાર રેખીય અને એ B2E3 પ્રકારનું એનું બંધારણ કહેવાય. એવી જ રીતે જો હું HCF4ની વાત કરું, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડની, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડના બંધારણની વાત કરું તો એની પાસે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એટલે ઇલેક્ટ્રોન રચના ફરીથી લખું તો NSમાં 2, NPમાં 6 અને ND એની ખાલી. અને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે આ યુગ્મન તૂટે 1 ઇલેક્ટ્રોન અહીંયા જાય, અને આ યુગ્મન તૂટે અને 1 ઇલેક્ટ્રોન અહીંયા જાય. એટલે સંકરણ મારે કેવું હોય અહીંયા, તો sp3d2 સંકરણ થાય. અને તમને ખબર છે કે sp3d2 સંકરણ થાય એટલે ટોટલ 6 સંકૃત કક્ષકો અવેલેબલ હોય. એટલે 6 સંકૃત કક્ષક આવી રીતે જોડાય, એક ઉપર ને એક નીચે. પણ હવે અહીંયા આની પાસે 2 તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે આ ઉપરની કક્ષક અને નીચેની કક્ષકમાં તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાશે. અને 4 ફ્લોરિન એ સમચોરસના 4 કોર્નર પર ગોઠવાશે. એટલે અહીંયા અણુનો આકાર સમતલીય સમચોરસ એ અણુનો આકાર બનશે. અને B4E2 એ B4E2 પ્રકારનું અણુનું બંધારણ થશે. અને એક છેલ્લું HCF6 ઝેનોન હેક્ઝાફ્લોરાઇડના સંકરણની વાત કરીએ તો ઝેનોન હેક્ઝાફ્લોરાઇડમાં મારે 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ છે. એટલે ટેટ્રામાં 4 જોઈતા હતા તો 4 અયુગ્મિત કર્યા, પણ 6 જોઈએ છે તો ફરીથી આ યુગ્મન પણ તૂટે અને 1 ઇલેક્ટ્રોન ફરીથી અહીંયા જતો રહે. તો અહીંયા પણ સંકરણ તો sp3d2 પ્રકારનું જ થશે. એટલે અહીંયા પણ આ જે ઝેનોન છે એની સાથે 1, 2, 3, 4, 5 અને 6 ફ્લોરિન તો આવી રીતે જ જોડાશે. એક ફ્લોરિન, બીજો ફ્લોરિન, ત્રીજો, ચોથો. એક ફ્લોરિન ઉપર જોડાય અને એક ફ્લોરિન નીચે જોડાય, આવી રીતે 6 ફ્લોરિન જોડાય. અને આવી રીતે જોડાય તો અણુનો આકાર અષ્ટફલકીય થાય. પણ હજી એની પાસે એક લોન પેર બાકી છે, એટલે આની સાથે હજી એક લોન પેર પણ આવી રીતે ગોઠવાય છે. અને એ આ અષ્ટફલક આકારને વિકૃત બનાવી દે છે. એટલે HCF6 એ વિકૃત અષ્ટફલક પ્રકારનો અણુ કહેવાય, કે જેમાં 6 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે
અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો અહીંયા આપણે ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનોની વાત પૂરી કરી, ફ્લોરિન સાથેના એના સંયોજનો, અને ઓક્સિજન સાથેના સંયોજનો કે ઓક્સિજન અને ફ્લોરિન સાથેના સંયોજનો, અને 18મા સમૂહના સંયોજનોના ઉપયોગો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.